શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ એસટી ડેપોની સંસ્કારનગરની ઓફિસના હોલમાં નવા નિમાયેલા ડ્રાઈવરો માટે આરટીઓ તથા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો। ભુજમાં થોડા સમય પહેલા એસટી વિભાગમાં 160 જેટલા ડ્રાઈવરોની ભરતી કરાઈ। આ નવા નિમણૂક પામેલા ડ્રાઈવરો માટે આજે એક ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન સંસ્કારનગરમાં આવેલી ભુજ ડેપો ડિવિઝન ઓફિસે કરવામાં આવ્યું હતું। આ ટ્રેનિંગમાં આરટીઓ તથા ટ્રાફિક પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ નવા નિમાયેલા ડ્રાઈવરોને ટ્રાફિકના નિયમોનું પાલન તથા અન્ય ડ્રાઇવિંગને લગતી બાબતોની સંપૂર્ણ સમજ આપતી માહિતી પૂરી પાડવામાં આવી। સવારથી જ ધમધમતી એસટી ડિવિઝન ઓફિસનું પ્રાંગણ કર્મચારીઓથી ધમધમતું હતું। આ ટ્રેનિંગનો લાભ 160 જેટલા ડ્રાઈવરોએ ખૂબ જ ઉત્સાહથી લીધો હતો। ભુજ ડેપો ડિવિઝન દ્વારા એસટીના અધિકારીઓ દ્વારા આજરોજ લગભગ 160 જેટલા ડ્રાઈવરોને ટ્રેનિંગ ચાલુ હતી, જે સંસ્કારનગર ડિવિઝનના એમની ઓફિસ છે ત્યાં કને। એમાં પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની ટ્રેનિંગની અંદર ભાગ લેવા માટે આમંત્રણ હતું, જેથી કરીને અમે ત્યાં ગયા હતા। ડ્રાઈવરોને એસટીની ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિકના નિયમોનું શું પાલન કરવું અને કઈ કઈ બાબતની તકેદારી રાખવી, આ બાબતે ટ્રાફિક શાખા તરફથી નિર્દેશ આપવામાં આવ્યા છે। અને તમામ ડ્રાઈવરો ટ્રાફિકના નિયમોનું પાલન કરે, પબ્લિકને સહકાર આપે અને પોલીસને સહકાર આપે, ક્યાંય પણ જાહેરનામાનો ભંગ ન કરે અને બીજી રીતે પણ જ્યાં એસટીની જે તકલીફો છે દૂર કરવામાં મદદ કરે એવી અપેક્ષા અમે રાખી છે। આ ટ્રેનિંગની અંદર આરટીઓ તરફથી પણ અધિકારીઓ આવેલા હતા અને ટ્રાફિક શાખા તરફથી અમે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ગયેલા હતા, જેથી કરી અને ડ્રાઈવરોની સામાન્ય ભૂલો અને આ ભૂલોના કારણે એમણે ભોગવવા પડતી તકલીફો, ડ્રાઈવરોની તકલીફો અને એમાં અમે ક્યાં મદદરૂપ થઈ શકીએ એ બાબતની ટ્રેનિંગ આપવામાં આવી હતી। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781। મીત વોરા, 9408435141। ભુજના ફલાહુલ મુસ્લિમીન ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ બહેનોને શિવણ મશીન વિતરણ કરાયા। આ મશીનથી બહેનો સ્વનિર્ભર બને એવી ટ્રસ્ટની આશા છે। ભુજમાં સામાજિક સેવામાં અગ્રણી એવું મુસ્લિમ ટ્રસ્ટ અવારનવાર સમાજ ઉપયોગી સેવાના કાર્યો કરતું રહે છે। ભુજના ફલાહુલ મુસ્લિમીન ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરતમંદ બહેનોને 10 સીવણ મશીન વિતરિત કરાયા। આ શિવણ મશીન દ્વારા સિલાઈની ટ્રેનિંગ પણ આપવામાં આવશે। આ મશીન દ્વારા બહેનો સિલાઈ કામ કરી અને પોતે સ્વનિર્ભર બની અને પોતાના પરિવારને મદદરૂપ રહી શકે એ આશયથી રોકડ રકમ નહીં પરંતુ સિલાઈ મશીનનું વિતરણ કરાયું। આ 10 સિલાઈ મશીન દાતા જુમાભાઈ તથા સલીમભાઈના સહયોગથી પૂરા પાડવામાં આવ્યા હતા। આ ટ્રસ્ટ દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓ, ગરીબોને પણ મદદરૂપ રહેતું આ ટ્રસ્ટ અભિનંદનને લાયક છે। ફલાહુલ મુસ્લિમીન જે ટ્રસ્ટ છે, જે ભુજની અંદર જે મોહસિન ઇંગોજાની એમની ટીમે જે તૈયાર કરી અને સામાજિક સેવા જે કરી રહ્યા છે, ક્યારેક આર્થિક રીતે કોઈને શૈક્ષણિક રીતે હોય કે ગરીબ લોકો હોય કે વિદ્યાર્થીઓને મદદ કરે છે, એ હેતુથી અમને કીધું કે અહીં અમારો વિચાર છે કે જે ગરીબ બહેનો જે છે એ લોકોને સિલાઈ શીખવાડવામાં આવે તો ઘણી વખત આપણે એવું હોય કે ભાઈ કોઈને 1500-2000 રૂપિયા આપતા હોય તો એ શું કરે, એક મહિનામાં ખર્ચો કરી જાય, પણ આ એક સિલાઈ અહીંયાથી શીખી અને પોતાની ઘરે આગળ સિલાઈનું કામ કરે તો એને ભવિષ્યમાં ક્યારેય કોની ઉપર હાથ લંબાવવાની જરૂર ન પડે અને પોતાને સ્વાભિમાનથી જીવી શકે। એ હેતુથી અમે અને સલીમભાઈએ આ 10 મશીન જે છે એ ફલાહુલ મુસ્લિમીન સંસ્થાને અર્પણ કર્યા છે અને આ સંસ્થામાંથી
જે સિલાઈ મશીન શીખી અને કોઈ એવી ગરીબ બહેનો કદાચ શીખી અને પોતાનું એવું ગુજરાન ચલાવવા માંગતી હશે તો એ લોકો અમને યાદી આપશે તો અમે એ લોકોને પણ સિલાઈ મશીન એમના ઘર માટે પણ લઈ આપશે ભવિષ્યમાં ગમે ત્યારે જરૂર પડશે ત્યારે. ફલાઉલ મુસ્લિમીન ભુજ દ્વારા આજનો એક મુસ્લિમ બાળકીઓ માટેનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો. ખાસ કરીને સ્વનિર્ભર બહેનો અને બાળકીઓ પોતાના રીતે પોતે પગભર થાય એ હેતુથી આ સંસ્થાએ આ કાર્ય શરૂ કર્યું છે. તે બદલ સંસ્થાના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન, દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવા સુંદર કાર્યમાં મહિલાઓના બાળકીઓને ઉત્કર્ષ માટેની યોજનાઓમાં આ સીવણ સંચાઓ આપીને માનનીય જુમાભાઈ અને માનનીય શ્રી સલીમભાઈએ જે સહયોગ આપે છે એમ દાતાઓને પણ બિરદાવું છું અને સમાજની બાળકીઓ આગળ આવે એના પ્રયાસો બદલ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર તો આજે જે આ સંસ્થા ફલાહુદ્દીન મુસ્લિમ પ્રમુખ શ્રી મોહસિનભાઈ અને એમની આખી ટીમ ઘણી વખત એવા બધા વિચારો કરતા હોય છે. વિવિધ પ્રવૃત્તિ સાથે મોહસિનભાઈ સંકળાયેલા છે. એમને એક એવો વિચાર આવ્યો કે ગરીબ બહેનો, દીકરીઓ, માતાઓ માટે એમને પગભર થવા માટે શું મારે કરવું જોઈએ. એટલે વિચારમાં એમણે હાજી સલીમભાઈ અને હાજી જુમાભાઈ પાસે એક એવી રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં અમારી જે બહેનો છે, દીકરીઓ છે, જે ઘણી પણ ગરીબ પરિસ્થિતિમાં જ્યારે પોતાનું જીવન ગુજારે છે ત્યારે એટલે હાજી જુમાભાઈ અને સલીમભાઈ, મહમ્મદભાઈ, અલીભાઈ બધાએ બેસી અને એક એવો નિર્ણય કર્યો કે તમારી સંસ્થાને અમે 10 સિલાઈ મશીન આપીએ અને 10 સિલાઈ મશીનથી 10 બહેનોને એની અંદર રોજીરોટી મળે. અને આ તો એક સંસ્થાના મકાનની અંદર જ આ સિલાઈ મશીન રાખવામાં આવ્યા છે. ત્યારે કોઈ પણ બહેનો તો એ મોહસિનભાઈનો ને એમનો સંપર્ક કરશે તો એમને અહીંયા આવી પોતાનું સિલાઈ મશીન અને જો સિલાઈનું કામ કરશે તો પોતે પગ પર થશે. એ ઉદ્દેશથી જ જે મોહસિનભાઈએ આ કાર્ય કર્યું છે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને દાતાઓને હાજી સલીમભાઈ અને હાજી જુમાભાઈને પણ હું ખૂબ ખૂબ આ અભિનંદન આપું છું કે ઓટીસી મસાલા, કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપના માટે બનાવે છે શુદ્ધ, તાજા અને સ્વચ્છ મસાલા. રેશમપટ્ટી મરચું પાવડર, કાશ્મીરી મોડું મરચું પાવડર, સેલમ હળદર પાવડર, ધાણા પાવડર, સુગંધિત ધાણા જીરું પાવડર, બાંધાની હિંગ પાવડર, સ્પેશિયલ ગરમ મસાલા તેમજ દાબેલી મસાલા 10 ગ્રામથી 5 કિલોગ્રામ સુધીના પેકિંગમાં આપની નજીકની દુકાનમાં ઉપલબ્ધ. ISO 22000-2005 ફૂડ સેફ્ટી સર્ટિફાઈડ કંપની, એગમાર્ક રજિસ્ટ્રેડ કંપની. ઓટીસી સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ, પ્લોટ નંબર 127, GIDC, માંડવી, દુર્ગાપુર રોડ. મોબાઈલ નંબર 9099070774, 9099070775. ઈમેલ otcspices.privatelimited@gmail.com. વેબસાઇટ www.otcspices.com. વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે. કચ્છના જે લોકોને પાણી નથી મળતું તે લોકો માટે ખુશીના સમાચાર છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડે એક હેલ્પલાઇન શરૂ કરી છે, જેમાં લોકો પાણીની સમસ્યા નોંધાવી શકશે અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા તેમની સમસ્યાનું નિવારણ પણ કરવામાં આવશે. ગુજરાતમાં કચ્છ સહિત 4 જિલ્લાઓ માટે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં પાણીની સમસ્યા છે તેમજ અર્ધ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે તેવા જિલ્લાઓ માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. તેનો કંટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે. હવે તમારી પાણીની સમસ્યા 1800-200-1400 નંબર પર નોંધાવી શકો છો અને ત્યારબાદ તમારી સમસ્યાના નિવારણ માટે સંબંધિત પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ આવશે તેમજ તમારી પાણીની સમસ્યાને હલ કરી આપશે. આ નવતર પ્રયાસ કચ્છમાં પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આ વર્ષે કચ્છના અમુક વિસ્તારોમાં અર્ધ અછત જાહેર કરાઈ છે અને વરસાદ પણ ખેંચાયો છે. ત્યારે આ હેલ્પલાઇન લોકોના સુખાકારી માટે કેવી નીવડે છે તે સમય જ બતાવશે. કેમેરામેન હિરેન ગોર સાથે કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. તો અમારા દરેક વિભાગીય કચેરીએ કંટ્રોલ રૂમ ચાલુ કરેલા છે પહેલેથી જ. તેમ છતાંય બોર્ડ લેવલે બી કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલો છે. અમારા માનનીય સભ્ય સચિવ માનનીય ચેરમેન શ્રી સાહેબ ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તા, ડૉક્ટર મહેશ, સભ્ય સચિવ શ્રી
મહેશસિંહ સાહેબ એ બાબતે બી ચિંતિત છે અને એના માટે કોઈ પણ ફરિયાદ હોય અથવા તો તમારી પાણી અંગેની તો આપનો હેલ્પલાઇન નંબર છે 1800200140 ઉપર તમે નમ્રતાથી વિનયથી આપની ફરિયાદ નોંધાવી શકો છો. આ વખતે નોંધાવો જ્યારે ફરિયાદ ત્યારે આપનું મોબાઈલ નંબર તથા આપનું શુભ નામ આપવા નમ્ર વિનંતી છે. એનો રિપ્લાય એટલે જ કીધું ને મેં, આપનું મોબાઈલ નંબર આપનું નામ આપવાથી આપને એનો પાછો રિપ્લાય આપવામાં આવી રહ્યો છે. જામ પરંપરા પાગ વિધિ ઉત્સવ જખો અબડાસા. કચ્છમાં વર્ષો પહેલા અને વર્ષોથી રાજવી પરંપરા મુજબ જામ સાહેબ, ઠાકોર સાહેબ અને તિલાટની તાજપોશી પાગ વિધિ થતી આવે છે. આજે લોકશાહીમાં પણ એ જ રાજવી પરંપરા ક્ષત્રિય ભાયત દ્વારા નિભાવાય છે. જામ અમરસિંહજી આમરજી ભાણજીભા જાડેજાને શાસ્ત્રોક્ત વિધિથી જખો અબડાસા મુકામે મોમાઈ માતાજીના અને મોડપીર દાદાના મંદિર પ્રાંગણમાં પાગ પહેરાવવામાં આવશે. વર્તમાન પાગ જામ નવગણસિંહ પ્રાગજી જાડેજા ધરાવે છે, જેઓ અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષ અષાઢી સુદ બીજને તારીખ 29/6/2014 રવિવારના શુભ દિને સવારે 8:30 વાગ્યે એમના મોટા ભાઈ સ્વર્ગસ્થ ભાણજીભા જાડેજાને પાગ અર્પણ કરશે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી જોરાવરસિંહજી કે રાઠોડ પાગ પહેરાવશે. રાજવી પરંપરા મુજબ પાગ અને તલવાર મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા આપવામાં આવશે. આ ઐતિહાસિક પ્રસંગે આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. નિમંત્રક સમસ્ત કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ, ભાયાત, અબડા પરિવાર, અબડાસા, અબડા જામ પરિવાર, જખો, જામ સાહેબ, સ્વર્ગસ્થ પ્રાગજી આમરજી પરિવાર, જખો. સૌજન્ય મા આશાપુરા ન્યૂઝ, કચ્છિયત ટીવી સમાચાર, રણજીત ટ્રાન્સપોર્ટ કંપની, રાજકોટ. પાટવાડી ગેટ પાસે આવેલ નગરપાલિકાનો પાણીનો ટાંકો બન્યા પછી થોડા જ સમયમાં બંધ હાલતમાં કાટ ખાઈ રહ્યો છે. ફિલ્ટર હોવા છતાં ડાયરેક્ટ બોરથી કાટવાળું પાણી વિતરણ કરાય છે. ભુજમાં પાણી વિતરણની સમસ્યાઓ તો દરેક એરિયાને છે. ઘણા એરિયામાં પાણી ઘણા દિવસે વિતરિત કરાય છે, જ્યારે ઘણા સ્થળોએ ધીમા દબાણથી વિતરિત કરાય છે. ઓછા વરસાદને કારણે પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે અને આજે બોરમાં 300 ફૂટ ઊંડે સુધી પાણી ચાલ્યા ગયા છે. કચ્છમાં પાણીમાં TDSનું પ્રમાણ પણ ઘણું વધારે જોવા મળે છે તથા ક્ષાર પણ ઘણું આવતું હોય છે. એ સમસ્યાને દૂર કરવા નગરપાલિકા દ્વારા બનાવેલા દરેક બોર પર ફિલ્ટરેશન મશીન લગાડવામાં આવે છે. ત્યારબાદ ફિલ્ટર થયેલું પાણી ઓવરહેડ ટાંકામાં ભરી અને જનતાને વિતરિત કરાય છે. પરંતુ પાટવાડી ગેટ વિસ્તારમાં આવેલ નગરપાલિકાના બોરનું પાણી ફિલ્ટર કર્યા વગર ડાયરેક્ટ વિતરિત કરાય છે, જે હાનિકારક છે. આ પાટવાડી ગેટ પર બનાવેલ ટાંકો અમુક સમય ભરાયા પછી સદંતર બંધ હાલતમાં કટાયેલો અને બિન ઉપયોગી પડ્યો છે. તો આ ટાંકાની મરમ્મત કરાય અને ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાય પછી ત્યાંના સ્થાનિકોને વિતરિત કરાય એ જરૂરી છે. બે જ્યોતિર્લિંગ સહ નર્મદા તટ દર્શન ઓમકારેશ્વર મહાકાલેશ્વર 4 દિવસના 3250. 5 જ્યોતિર્લિંગ સહ મહારાષ્ટ્ર દર્શન 9 દિવસના 7950. હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યમુનોત્રી, ગંગોત્રી, કેદાર, બદ્રી 14 દિવસના 12900. 6 દૈવી દર્શન હિમાચલ સુવર્ણ મંદિર વાઘા બોર્ડર 9 દિવસના 9850. 6 દૈવી દર્શન સહ મણિ મહેશ કૈલાસ પરિભ્રમણ સહ તીર્થાટન 11 દિવસ 10 રાત્રિના 12900. સ્વર્ગારોહિણી શ્રી બદ્રીનાથ ધામ પરિભ્રમણ સહ તીર્થાટન 10 દિવસ 9 રાત્રિના 15900. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. મોબાઈલ નંબર 9909051090. લેન્ડલાઇન નંબર 02832 ઈમેલ divyayatrasangh@yahoo.co.in. આ વર્ષે કચ્છમાં જૂન માસમાં વરસાદ નથી નોંધાયો અને મોસમ વિભાગે જુલાઈ માસની શરૂઆતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. પરંતુ કચ્છના જાણીતા જ્યોતિષ ગિરીશભાઈ જોશીએ 21 જુલાઈ બાદ વરસાદ થશે તેવી આગાહી કરી છે. આવો સાંભળીએ તેમની આગાહી તેમના જ મુખે. આ વખતે ઘણા લોકોને ચિંતા થતી હશે કે વરસાદ કેમ લંબાઈ ગયો. હમણાં ગ્રહોની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ
તો શનિ મહારાજ તો વક્રી થઈને ચાલે છે તુલા રાશિમાં, જે જલ તત્વની રાશિ ગણાય, અને રાહુ છે સાથે. તો 6 જુલાઈના રાહુ રાશિ પરિવર્તન કરે છે અને 21 જુલાઈ સુધી હજી શનિ મહારાજ વક્રી થઈને તુલા રાશિમાંથી ભ્રમણ કરશે. વરસાદ થશે જરૂર, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે તમારો પ્રશ્ન એ હશે કે 21 જુલાઈ સુધી વરસાદનું નક્કી કંઈ ન કરી શકાય. તો પ્રશ્નનો જવાબ એ છે કે એવું કંઈ નથી. થાય તો અતિવૃષ્ટિ જેવું થાય, જેમ કે જુનાગઢમાં ઘણો બધો થયો, સૌરાષ્ટ્રમાં ઘણો બધો થઈ ગયો ઓચિંતાનો. બાકી તો એક વસ્તુ કહી દઉં, કોઈ જ્યોતિષના કહેવાથી કે કોઈ વૈજ્ઞાનિકોના કહેવાથી વરસાદ આવે કે ના આવે એવું નથી. અમે તો ગ્રહોનો આપણે સંશોધન કરીએ છીએ, જે ગ્રહોના અંદાજ ઉપર, ગ્રહોની ચાલની અંદાજ ઉપર અમે થોડુંક કહી શકીએ છીએ. બાકી ઈશ્વર છે એ મોટો છે, એ જો ધારે તો એક સેકન્ડમાં પૃથ્વીને ડોલાવી શકે છે અને ડૂબાડી શકે છે. ઈશ્વરની કૃપા થશે તો આ વર્ષ ઘણું બધું સારું જાય એવી ગ્રહો ચાલ બતાવે છે. પણ 21 જુલાઈ સુધી હજી કંઈ નક્કી કહી શકાય નહીં. થોડો વરસાદ છે પણ મોટો છે, મોડો છે, અને વરસાદ મોડો છે. અને 6 જુલાઈ પછી આશા રાખી શકાય ખરે. 21 જુલાઈ પછી વધારે આશા, 16 નહીં પણ 12 વર્ષ જેવું તો થાય જ. કારણ કે ઈશ્વર પરમ દયાળુ છે, એ પરમ કૃપાળુ છે. ગાયો માટે વરસ છે. માણસોના તો મન મલિન થઈ ગયા હોય કદાચ, પણ ગાયોએ કંઈ ગુનો કર્યો નથી. એ ગાયો માટે વરસ છે. ઘણા બધા જીવાત્માઓ, બિચારા મૂંગા જીવો છે, પશુ પક્ષી બધા, એ વરસાદની રાહ જોઈને બેઠા છે. તો કારણ કે એ વરસે એટલે નદી નાળા ભરાય અને પશુ પક્ષી બધા પાણી પીએ અને તૃપ્ત થાય. હા, આપણે ભગવાનને પ્રાર્થના ચાલુ જ રાખી છે. ઈશ્વર કૃપા થશે, ચોક્કસ થશે અને ચોક્કસ વરસાદ વરસશે, આવો તમે વિશ્વાસ રાખજો. લાઈફ કેર સોલ્યુશન ગેસ સેફ પ્રોડક્ટના કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર. રસોડામાં રહેલો જીવતો બોમ્બ, ગેસ સિલિન્ડરના રોજિંદા જોખમ સામે સુસલામતી. ગેસ સેફ ઇન્ડિયા લિમિટેડ પ્રસ્તુત કરે છે ગેસ સેફ ડિવાઇસ અને સ્ટોવ. ગેસ સેફ ડિવાઇસ પર 3 વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી, 2 કરોડનો થર્ડ પાર્ટી વીમો, 30 વર્ષનું આયુષ્ય. ગેસ સેફ સરકાર માન્ય ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરમાં લગાડી શકાય છે. હોરિઝોન્ટલ અને વર્ટિકલ 2 મોડલમાં ગેસ સેફ ઉપલબ્ધ. રોજના માત્ર 23 પૈસા ખર્ચમાં આખો પરિવાર અને પ્રોપર્ટીની સલામતી સાથે 20% ગેસની બચત. આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીથી બનાવાયેલ ગેસ સેફ ડિવાઇસ ISO 9001:2008 તેમજ USA ની અંડરરાઇટર્સ લેબોરેટરીઝ દ્વારા પ્રમાણિત છે. ગ્રુપ ડેમોન્સ્ટ્રેશન માટે સંપર્ક કરો કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર લાઈફ કેર સોલ્યુશન, દુકાન નંબર A/215, RTO રિલોકેશન, કતિરા કોમ્પ્લેક્સ, બજાજ એલિયન્સની પાસે, ભુજ, કચ્છ. પારુલભાઈ, મોબાઈલ નંબર 9825956836. મયુરભાઈ, મોબાઈલ નંબર 9825537980. પરંતુ ભચાઉમાં આજે કર્ફ્યુ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ઇન્કમટેક્સના અધિકારીઓ ભચાઉ આવતાની સાથે જ ભચાઉની કોમર્શિયલ બિલ્ડિંગો બંધ થઈ ગઈ હતી. પરંતુ આ અધિકારીઓને ખાલી હાથે રાપર જવું પડ્યું હતું. આજે સાંજે રાપર શહેરમાં વેટ વિભાગે દરોડા પાડ્યા હતા, પરંતુ સાંજ સુધી કોઈ પણ વિગત બહાર આવી ન હતી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ઓવરલોડ મુદ્દે વકરેલો વિવાદ હિંસક બન્યો. બીજા દિવસે રતનાલમાં મારામારીમાં 7 જણા ઘાયલ. ઓવરલોડ ઉપરાંત દારૂનું દૂષણ પણ ડખાનું બન્યું કેન્દ્ર. ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ મૂકવાના મુદ્દે લાંબા સમયથી એક જ ગામ અને એક જ કુટુંબના 2 કદાવર નેતાઓ વચ્ચેની ખેંચતાણ ગંભીર બનતા મારામારીમાં પરિણમતા કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં સોપો પડી ગયો છે. ઓવરલોડ કરતા ટ્રક માલિકો સામે જાગૃત નાગરિકોએ RTO તંત્રને રજૂઆત કરી ઓવરલોડ ગાડીઓ પકડવાની શરૂઆત કરતા ઓવરલોડને છાવરતા જૂથ દ્વારા મારામારીની ફરિયાદ થયા બાદ ગઈકાલે રતનાલ ગામમાં પણ તેના પડઘા પડ્યા હતા અને 2 જૂથો વચ્ચે થયેલી મારામારીમાં 7 જણા ઘાયલ થયા છે, જેમાંથી 3ને ભુજ અને 4 જણાને અંજારની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બીજા દિવસે રત્નાલ ગામમાં અજંપા જેવી સ્થિતિ વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમ છાંગાએ ઓવરલોડનો વિરોધ કરી અકસ્માતો અને નાના ટ્રક માલિકો માટે ખતરાના મૂળ સમાન ઓવરલોડ અટકાવવા લોકોની ફરિયાદોના આધારે તંત્રને રજૂઆત કરી છે, પરંતુ ઓવરલોડને છાવરતા લોકોના પેટમાં દુખતા તંત્રની કાયદેસરની કામગીરીને પોલીસ ફરિયાદ આડે દબાવવાની કોશિશ થઈ રહી હોવાનું જણાવ્યું હતું. રત્નાલમાં દારૂનું દૂષણ પણ આ મારામારી માટે જવાબદાર હોય તેવા અહેવાલો બાદ દારૂના દૂષણને ડામવા માટે તેમણે માંગ કરી હતી. એમાં વ્યક્તિગત રીતે આપણને કોઈ લાગુ પડતી મેટર નથી, બાકી સામાન્ય કોઈ નાની મોટી વિષય માટે થતું હોય છે તો સમાજ જીવનમાં દરેક સ્થાનો ઉપર અને દરેક જગ્યાએ થતું હોય છે. બાકી આપણે તો એ બાબતમાં નિષ્પૃહી છીએ. આપણે એની સાથે વ્યવસાય સાથે કોઈ લેવા દેવા છે નહીં. વાત ગપકોળો છે કે ભાઈ આવા હિત માટે આપણે કોઈ આવું પ્રકારનું ટ્રાન્સપોર્ટિંગ કે ખટારાનું કામ કરતા નથી, પણ વિષય નથી. એ તો હવે ફરિયાદ તો ગમે એના ઉપર થઈ શકે, હું તમારા ઉપર પણ કરી શકું. હા, ફરિયાદ કરવામાં મને કંઈ કોઈ તકલીફ છે, દરેક નાગરિક કરી શકે. સાચી હોય ખોટી હોય તો પછીની વાત છે. રાજકીય કંઈ ના, એવું કંઈ નથી. કેટલા લોકોના કંઈક કોઈકનું હિત જોખમાતું હોય એ કરતા હોય છે. પણ સમાજમાં કોઈ પણ સ્તરે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય એ તો જૂની સમયથી પરંપરા છે કે રોકવો જોઈએ. જેને જાગૃતિ હોય રોકવું જોઈએ. ઓવરલોડ અટકે એના માટે અમે પ્રયત્ન કર્યો. તમે શું સહયોગ આપશો? તમે શું મોરલ સહયોગ આપશો? સમાજમાં જ્યાં ખોટું કામ થાય છે, ખરાબ કામ થાય છે, એને અમે વિરોધ કરશું તો તમે અમને મોરલ સહાય આપશો? આપવું જોઈએ સમાજમાં. કારણ કે લોકશાહીની આ ચોથી જાગી છે ને એની પણ આ જ ફરજ છે. એને બદલે એ મીડિયા તો વખતો વખત આપે જ છે સહયોગ, નહીં પણ થોડુંક તટસ્થ રીતે આપો કે જે સાચું છે સાચું છે. દાખલા તરીકે ટ્રાન્સપોર્ટ વ્યવસાય છે તો મીડિયા એમ કહેતું હોય, કેટલાક મીડિયા, કે ભાઈ આ હિતની વાત છે. અહીંયા કોઈ આર્થિક હિતની વાત જ નથી. અમારે આ વ્યવસાય સાથે મારે કોઈ લેવા દેવા જ નથી. પછી હિતનું વાત ક્યાં હોય? જે લેવા દેવા હોય તો મારું હિત હોય, લેવા દેવા જ નથી તો ક્યાં હિત હોય? હા હા, રજૂઆત કરતા હોય તો બિલકુલ તમારી સાચી વાત છે. હું એની સાથે સમજ છું કે નાનો વ્યક્તિ એને કોઈ અન્યાય થવાની રજૂઆત કોઈ પણ પ્રકારની, માત્ર આ નહીં, કોઈ પણ પ્રકારની અન્યાયની રજૂઆત કરવા આવતો હોય અથવા આવે તો એને યોગ્ય સ્થાને રજૂઆત કરવાની મારી નૈતિક ફરજ છે. અને એ ફરજના ભાગરૂપે કદાચ કોઈને રજૂઆત કરવી હોય તો કરીએ, એમાં કંઈ ખોટું છે? ઇલીગલ વાતમાં ક્યાં કોઈ એવું છે? બાકી કોઈના સાથે કોઈ પ્રકારનો માનસિક, આર્થિક, રાજકીય કે કોઈ પ્રકારનો તફાવત અને પ્રશ્ન નથી, એમ કોઈ વિવાદ નથી. જે કંઈ છે એ ખોટી અને ખરાબ સિસ્ટમ સામે વાત છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 7698 82902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. ભચાઉ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક બાઇક ચાલક આવી જતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. રાજાભાઈ જીવણભાઈ આહિર ભચાઉથી વોંધ ઘરે જતી વેળાએ અકસ્માતનો ભોગ બન્યા હતા.
અને ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૂળ શાંતલપુરના અને વોંધ ગામે રહેતા રાજાભાઈનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે તેવી પોલીસ ફરિયાદ થઈ છે. પરંતુ આશાપુરા ન્યૂઝના રિપોર્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ આવી હતી. આ રસ્તા પર L&T કંપનીનું કામ ચાલે છે અને ત્યાં કોઈપણ પ્રકારના રિફ્લેક્ટર મૂકવામાં આવ્યા નથી, જેથી આ યુવાનની બાઇક ડિવાઈડર સાથે ભટકાઈ જતા મૃત્યુ પામ્યો છે તેવું લાગે છે. પણ આ બાબત પોલીસ તપાસનો વિષય છે. જો તપાસ થાય તો સત્ય બહાર આવી શકે તેમ છે. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે. વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. છેલ્લા 10 દિવસથી ચોમાસું 1 ઇંચ પણ આગળ ન વધતા ઓછા વરસાદે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના NCCMની તપાસના કારણે ગંગા નદીમાં સ્નાન કરવાથી કેન્સર થઈ શકે છે. ફેસબુકમાં મિત્ર બનેલા એક યુવકે ઓનલાઈન કલકત્તામાં રહેતી 11મા ધોરણની યુવતીને હેરાન કરતા યુવતીએ કરી આત્મહત્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્લ્ડ કપ ફાઇનલ જોવા બ્રાઝિલ નહીં જાય. દિલ્હીની એક અદાલત દ્વારા દિલ્હીની એક નેશનલ હેરાલ્ડ સમાચારપત્રના કેસ સંદર્ભે સોનિયા અને રાહુલ ગાંધીને ઓગસ્ટના કોર્ટમાં હાજર થવાનું સમન્સ મોકલ્યું. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાની ઢાકામાં મુલાકાત લીધી. સંગીતા બિજલાણીની કામવાળી પર શાહરૂખ ખાનના ડ્રાઈવરની બળાત્કારના આરોપસર ધરપકડ. અમેરિકાએ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા પર પ્રતિબંધ લગાવ્યો. નાઇજીરિયાની રાજધાનીના EMEB પ્લાઝા મોલમાં થયેલ બોમ્બ વિસ્ફોટમાં 21 લોકોના મૃત્યુ. શ્રીનિવાસનનો જોરદાર કમબેક, ICCના ચેરમેન પદે થઈ નિમણૂક. અયોધ્યા સંકુલ પર હુમલાની આશંકા, કાશી, મથુરા અને અયોધ્યા માટે હાઈટેક સુરક્ષા. દેશભરમાં ફૂડ સિક્યોરિટી બિલ જાહેર કરવા માટે સરકારે કમર કસી, દરેક રાજ્યોને 3 મહિનાનો સમય. પીએમ મોદીની લોકપ્રિયતામાં વધારો, ટ્વિટર પર સૌથી લોકપ્રિય વ્યક્તિ, વ્હાઇટ હાઉસને પછાડ્યું. વિશ્વની સૌથી પ્રથમ રોબો ન્યૂઝ રીડર કોમોરોઇડ અને ઓટેનોરોઇડ નામના પ્રોફેસરોએ બનાવી. ભારતમાં 18 કરોડ લોકો પીડાય છે સંધિવાના રોગથી. આતંકીઓના નિશાને છે એવી અમરનાથની યાત્રા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ, એલર્ટ જાહેર કરાયું. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર વીજ દર વધાર્યા વગર જ 24 કલાક વીજળી આપવાનું શક્ય છે. ગાંધી પરિવાર વેકેશનની રજા માણે છે, સોનિયા ઉત્તરાખંડમાં તો રાહુલ પ્રિયંકા યુરોપમાં. વિધાનસભાની આગામી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા પર બહુમતી મેળવવા અમિત શાહને મિશન યુપીની 36 મહિના પૂર્વે લગામ સોંપાઈ. એક્સાઇઝ ડ્યુટી વધારવાના કારણે બ્રાન્ડેડ ગાર્મેન્ટ મોંઘા થશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.